હેલો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું અમારા બ્લોગમાં. અત્યારે વાગી ગયા છે સવારના 8:15 અને અમે ઉઠી ઘડિયાળમાં જોતા આવડે 10 મિનિટની વાર. હજી નીંદર ભેરી નીંદર તો નથી. તો ઉઠી દીધો. અને અમારે આજે જવાનું છે ખરીદીમાં. અમારા મેળે મારું ખરીદીમાં, કારણ કે મેરેજની ખરીદી ખૂટતી નથી. હવે તો જલ્દી લગ્ન આવે તો સારું, કારણ કે નવરા થવા દેતા નથી અમારે મેડમ. હજી એને હાડલો લેવો છે, સોરી સાડી લેવી છે. તો અમે આજે જવાના છે ગોંડલ સાડી લેવા માટે. આજે અમે લોંગ ડ્રાઈવમાં 2 વ્હીલ લઈને જવાના છે ગોંડલ. 2 4 વ્હીલ છે, છતાંય 2 વ્હીલ માં જવાના છે. લોંગ ડ્રાઈવ કહેતું નહીં, કહેતી હતી લોંગ ડ્રાઈવમાં જવું. આજ 2 વ્હીલ લઈને જવું છે અમારે. તો અમે નીકળવાના છે 9:30 નીકળીશું. ચાલો આજે તો હું તમને ગોંડલની માર્કેટ બતાવે, ગોંડલમાં કેવું માર્કેટ છે. અમે પહેલી વાર જઈએ છીએ, બીજા ભાઈબંધ છે એ જવાના છે આજે ખરીદીમાં, તો અમે હારે જઈએ છીએ. અમારે તો એક જ સાડી લેવી છે, પણ અમે ખાલી જોવા જઈએ છીએ કે ગોંડલની માર્કેટ બધા બહુ વખાણે છે કે ગોંડલમાં ખરીદી સારી મળે છે બધું. અમે રાજકોટ મૂકીને ગોંડલ જવાના છીએ. તો તમારે આવું છે? આવવાનું છે મારા માટે તો જવાનું છે. ચાલો મળીએ આજે ગોંડલની માર્કેટમાં. સવારમાં અમારે ભાઈ ઉઠી ગયા છે. ગુડ મોર્નિંગ. એ ભાઈ એ છોટો ગુડ મોર્નિંગ. નીંદરમાં ગુડ મોર્નિંગ બોલતા શરમ આવે છે. તારે ગાંઠિયા ખાવા હે? હાલ ફટાફટ બ્રશ કરી દો. સવારમાં લઈ વાંચી વણેલા ગાંઠિયા મેડમ, અને મારા માટે ક્રેક જેક. અને બપોરે જમવામાં મોડું થાય તો ઉપાધિની ચોટો બ્રશ કરી લે, ગાંઠિયા ખવાય. ચાલ બ્રશ આપો, હાલ આપો. ચાલો ગાંઠિયા ખાવા. વણેલા હો ભાઈ. તો અમે અત્યારે જઈએ છીએ ગોંડલ, અને સાંજે મારી ગાડીનું ટાયર ફાટી ગયું એટલે અમે ભાઈબંધની ગાડી લઈને આવ્યા છીએ સ્પ્લેન્ડર. અને અમારે મેડમ જો સુંદરી બાંધે છે. આજ તો લોંગ ડ્રાઈવ હો વાલા. ચાલો મળીએ ગોંડલમાં. જો અમે એટલા બધા જણા ગોંડલ ખરીદીમાં આવ્યા છીએ. 2-4 જણા વેઇટિંગમાં બેઠા છે. હું લેવું કાપડની દુકાનમાં આવો. એની દુકાન છે અને કપડા બતાવે છે. શું ભાવ ભાઈ એનો? શું ભાવ છે? સેલમાં છે. આ સેલમાં ભાઈની દુકાન છે ને, વેચે છે અહીંયા ગોંડલમાં. બહુ સરસ છે. કાપડમાં ગેરંટી? હા. આખું ગોંડલ માથે લીધો આ બધા. હો જો 10 જણા. સાડી લેવા આવ્યા છીએ. પટેલ ગમી ને? તો વાંધો નહીં. જો અમે બધા સાડી લેવા આવ્યા છીએ. સાડી લેવાઈ ગઈ. સાડી લેવાઈ ગઈ છે. જો અમારે વાહે પલટન. એ રાતના વાગી ગયા છે 8 ને અમે ગોંડલ થી જઈએ રાજકોટ. વાલા લોંગ ડ્રાઈવમાં, વાલા લોંગ ડ્રાઈવ. ખરીદીમાં ગયા હતા. ખરીદી. અમે લોકો ગોંડલથી ખરીદી કરીને આવી ગયા છીએ અને વાગી ગયા 8. હા, થાકી ગયા હતી. ઘેર જમવામાં આજે કાંઈ તાવડી ટેકો લઈ ગઈ છે, અને અમારે કેળા લેવા છોટું ને ગયો હોય. અમે લઈ આવ્યા છીએ સાડી. કાંઈ ન ઘટે ઈ છે ને. સાડી લઈ આવ્યા છીએ. એક સાડી ને 2 ટોપ લઈ આવ્યા છીએ. તો આજે જમવાનું છે બહાર હોટલમાં. તો ચાલો ચોકલેટ ચોકો વાળો લઈ આવ્યા. ચોકુને રાખ્યો તો ઘીરે ચોકલેટની લાલચ આપીને.
પીઝા ની લાલેશ ને ચોકલેટ ની લાલેશ આપણી ઘીરે રાખ્યો હતો. તો ચાલો અમારે જવાનું છે જમવા. આજે ઢોસા ખાવા જવા છે. શું ખાવું મેડમ? ઢોસા રસોઈ બનાવવાની આજ તો ફુરસત જ નથી. ઓહો નાખી લે. બપોરે 11 વાગ્યાના ગોંડલ ની માર્કેટમાં રખડતા 2:30 વાગે હતા. નાસ્તો કરવાનો વારો આવ્યો. 2:30 વાગે નાસ્તો કર્યો. વડાપાઉં અને એકલા બધા કઈ તું નહોતા, અટાણે કેટલા એકલો બધા ચોકલેટ નહીં ખાયેલા? ચાલો મળીએ. જો આમાં અડધું સુખ સાગર અમારે ઢોસા ખાવા આવી ગયું. ચાલો ઢોસો આવી ગયો છે. થમ્સઅપ શું કે છોટું? હા અમારે ફ્રેન્ડ છે. મજા આવી. જો ઢોસો ખાવા આવી ગયા છે. ચાલો ઢોસો ખાવા.